હેલી તું લગ્નમાં જવાનું કહેતી હતી બરોબર, તો તને કોઈ જમવાનું ન કીધું? મને કોઈ લગ્નમાં જમવાનું કીધું નહીં. એ લોકો મળે ને તેથી આપણે કઈ બોલવાનું થતું જ નહીં એની જોડે. એવું પણ એવું ન વ્યવહાર ન હોય તો નો જ કે ને, આપણે એને થોડું કીધું જમવાનું કોઈ દી, તો આપણને થોડા કે જમવાના પણ જમવાનું નહીં કે તો ભલે નહીં, પણ કેવાય તો ખરું ને લગ્નમાં આવજો એમ. એ વાત સાચી. માંડવે ચા પાણી પીવાય ન બોલાવે નહીં. અરે પણ ચા પાણી પીવા તો બોલાવે ખરો, અત્યારે જાહેરાત થાય ખબર છે ને બધું. પણ કેવાય તો ખરું ને. કેવાય તો ખરું. ચા પાણી પીવા આવજો, માંડવે આવજો એમ તો કેવાય ને. એટલું ન કીધું તને? માણા નો કહેવાય એટલે ને મળે ને તો એને કોઈ દી આપણે બોલાવવાનું થતું જ નહીં. ના, આપણે કોઈ વ્યવહાર કરી રાખો નહીં આપણે કોઈ દી. હવે લગ્નમાં નો આપણને કે તો આપણે શું ને એમ નહીં, ખાલી એમ તો કેવાય ને કે ચા પાણી પીવા આવજો, માંડવે આવજો એમ તો કેવાય ને. એવું બધું કર્યું ને? કાંઈ વાંધો ને, આપણે કઈક પ્રસંગ હોય તો આપણે નહીં કહું, બીજું વ્યવહારમાંથી કાઢી નાખશું. એને જો આપણે આપણને વ્યવહારમાંથી કાઢવા માંગતા હોય તો આપણે નહીં જાવ. બીજું શું ને, આપણે પ્રસંગ હોય તો આપણે એને વ્યવહારમાંથી કાઢી નાખવાનું. બીજું છે હું ને, મોટી વાત એ છે ને, બરાબર ને? આપણે હમણાં એને શું છે, આપણે ઘરે કઈ પ્રસંગ હોય ને તો કેવાય જ નહીં. આપણે નહીં કહેવાનું, નહીં ભાઈ, કોઈ જ નહીં કહેવાનું. બરોબર છે ને? આપણે ચા પાણી નું નહીં કહેવાનું, કઈ નહીં, એટલે કહેવાય જ નહીં. કોઈ વસ્તુની જાહેરાત કરે ને તો આપણે નામ કાઢી નાખવું વચમાંથી. જાહેરાત કરે તો હું બધા માણસ આખો ગામનું નામ દે. ના, આપણે બધું નામ દેવરા જ, બધા આખા ગામના નામ દેવરા, એને જ કાઢી નાખવા. જાહેરાત થાય એટલે આખું ગામના નામ બોલવા જાય તો આખો દી વયો જાય. ભલે ને આખો દી વયો જાય, આપણે પૈસા દઈ દઉં જાહેરાતના. જાહેરાતના પૈસા ને આપી દઉં, ભાઈ આખા ગામનું નામ બધાને બોલ, પણ આ વ્યક્તિ હું જેને નામ દઉં ને એના તારું નામ નહીં બોલવાનું, એટલે એ સમજી જાય બધા. બરાબર છે? આપણે વાત ખોટી